નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધરોદ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભાર્થી કીટનું વિતરણ કરાયું હતું। ઉપરાંત લાભાર્થીઓ દ્વારા મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ પોતાને મળેલ યોજનાના લાભો વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશ વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાધાબેન સોથા, કાંતિભાઈ એમ પટેલ, ગામના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી તેમજ તાલુકા પંચાયત સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।